નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું વાળા ટીશા, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનન ચતુર્વેદી ફરી વિવાદમાં। નાયબ કમિશનરના કારણે સરકારી તિજોરીને નુકસાનના આક્ષેપ। પોરબંદર પાલિકામાં ચીફ ઓફિસરના ઓર્ડરથી લોકો ત્રાહિમામ। આકારણી ફોર્મની ખરી નકલના ચાર્જમાં 25 ગણો વધારો। પોરબંદરના કોલીખડા ગામે આધેડ પર છરી વડે હુમલો। હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે ખસેડાયા। પોરબંદરમાં તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલમાલના આક્ષેપ। સ્પર્ધકોના વાલીઓ દ્વારા નિયમો નેવે મુકાયાના આક્ષેપો। પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનન ચતુર્વેદી સામે વિવાદો વધી રહ્યા છે, જેમાં હવે આ નાયબ કમિશનરના કારણે સરકારી તિજોરીને નાણાંનું નુકસાન થતું હોવાની તેમજ ઉપલા અધિકારીના આદેશનું પાલન ન કરાતું હોવા અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ છે। પોરબંદરના સામાજિક કાર્યકર દિનેશ માંડવિયાએ ઉચ્ચ કક્ષાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે શહેરમાં મિલકત વેરો નગરપાલિકાના નામે ઉઘરાવવામાં આવે છે, જે મિલકતનું બાંધકામ જે પ્રમાણે હોય તે મુજબ લેવામાં આવે છે। એટલે કે કોઈ મિલકત માલિક વધારાનું બાંધકામ કરે તો પાછલા વર્ષ કરતા આવનાર વર્ષમાં વેરો વધીને આવે છે, પરંતુ પોરબંદર નગરપાલિકા હાલની મહાનગરપાલિકાને જે તે સમયના અધિકારીઓએ પોતાની નીતિ રીતિઓથી સરકારી તિજોરીને નાણાંનું ખૂબ મોટું નુકસાન કર્યું છે। તેમાં મુખ્ય ફાળો મનન ચતુર્વેદી એટલે કે અગાઉના ચીફ ઓફિસરને હાલના નાયબ કમિશનરનો છે। તેઓ પોતાના માનીતાઓ પાસેથી મિલકત વેરો પણ મનસ્વી રીતે વસૂલે છે। ચેમ્બરનું એક પ્રકરણ તેની જાગૃતતાને લીધે પ્રકાશમાં આવ્યું છે। આથી તેના સમયગાળામાં થયેલ તમામ અન્ય વ્યવહારોની બારીકાઈથી તપાસ કરશો તો ઘણી બધી ગેરરીતિઓ બહાર આવશે અને સરકારી તિજોરીને થયેલ નાણાકીય નુકસાનોની પણ ખ્યાલ આવશે, તેમજ વસૂલાત કરવામાં પણ સરળતા રહે છે, તેવું રજૂઆતમાં જણાવ્યું છે। પોરબંદર મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સાહેબ અને હાલના નાયબ કમિશનર શ્રી મનન ચતુર્વેદી સાહેબ તો ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયેલ છે કે તેની કોઈ સીમા નથી। સામાન્ય રીતે મિલકત ધારકોને જે વેરો ભરવાનો થાય છે તે દર વર્ષે વધીને આવતો હોય છે અને તેમાં નવું બાંધકામ કોઈ કરેલું હોય તો તેનો પણ વેરો ઉમેરી દેવામાં આવતો હોય છે, પરંતુ તેના માનીતાઓને તેઓ એવી સગવડ કરી આપે છે કે તેનો વેરો ઘટાડી આપે છે। એવો જ બનાવ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની બિલ્ડિંગમાં બનેલો છે। વર્ષ 14-15ની અંદર આ બિલ્ડિંગના હસ્તક બિલ્લાવળનો વેરો 4244 વસૂલવામાં આવેલ હતો અને આ જ બિલ્ડિંગની અંદર બે વખત વર્ષ 2015 અને વર્ષ 2021માં નવું બાંધકામ થયેલું છે, છતાં પણ આ બિલ્ડિંગનો વેરો વર્ષ 2021ની અંદર 3765 રૂપિયા વસૂલવામાં આવેલ છે। આ બધો ભ્રષ્ટાચાર પોરબંદર નગરપાલિકાના મનન ચતુર્વેદી સાહેબના હસ્તગત થતો હોય છે અને તેના માનીતાઓને તેઓ પૂરેપૂરો 4 હાથ રાખે છે અને સપોર્ટ કરી છે। શ્રી મનન ચતુર્વેદી સાહેબ સામે સખત કાર્યવાહી કરવા માટે અમે પોરબંદરના જિલ્લા કલેક્ટર શ્રી અને મહાનગરપાલિકાના કમિશનર સાહેબને તારીખ 15/1/2025ના રોજ રજૂઆત કરેલ। હાલના પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનન ચતુર્વેદી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી અને સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં મહાનગરપાલિકાએ દસ્તાવેજના આકારણી ફોર્મની ખરી નકલના ચાર્જમાં જબરો વધારો કરી દીધો છે, જેમાં ચાર્જ ₹20 માંથી ₹500 કરી દેવામાં આવતા રેવન્યુ પ્રેક્ટિશનર દ્વારા ભાવ ઘટાડો કરવા માંગ કરી છે। પોરબંદરના રેવન્યુ પ્રેક્ટિશનર રાજેશભાઈ લાખાણીએ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે તેઓને અસીલો અને શહેરના નાગરિકોની દસ્તાવેજી કામગીરી સંબંધે મહાનગરપાલિકા પાસેથી આકારણી ફોર્મની ખરી નકલ અવારનવાર લેવાની થતી હોય છે, જેનો ખરી નકલનો ચાર્જ ₹20 વસૂલ લેવામાં આવતો હતો, પરંતુ નગરપાલિકાની સામાન્ય સભા તારીખ 31/1/2023ના રોજ મળી હતી, જેમાં ઠરાવ પસાર કરી આકારણી ફોર્મની નકલો અરજદારો પાસેથી ₹20 ચાર્જ વસૂલ કરવામાં આવે છે।
તેમાં બહુમતીથી નવો ચાર્જ ₹500 નિયત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેને લઈ અને મહાનગરપાલિકા જાહેર થાય તે પહેલા એટલે કે તારીખ 31/12/2024 ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા આ નવો ચાર્જ વસૂલ લેવાનો ઓફિસ ઓર્ડર કરવામાં આવ્યો છે. માત્ર પ્રજાના રેકર્ડની નકલ આપવા માટે પાલિકા અથવા સરકાર પર કોઈ વિશેષ બોજો નથી તેવા સંજોગોમાં ₹20 ના ₹500 થવાથી સામાન્ય પ્રજા પર આ વધારાનો માર પડે છે, જે વધારો અને સુધારો રદ થવાને પાત્ર છે. આથી ઘટિત કાર્યવાહી કરી સૂચિત વધારો રદ કરવા રજૂઆતમાં જણાવ્યું છે. પોરબંદર નગરપાલિકા હતું ત્યાં સુધી મિલકતનો હાઉસટેક્સ વસૂલ કરવા માટે અને એને બેઝ ગણવા માટે એક પત્રક તૈયાર કરવામાં આવે છે, જેને આકારણી ફોર્મ કહીએ છીએ અમે. જ્યારે આવી મિલકતના વેચાણ કરવાના હોય ત્યારે આકારણી ફોર્મનો ઉપયોગ કેટલી મિલકત જૂની છે એનો ઘસારો ધ્યાને લેવા માટે એ ફોર્મ મેળવવાનું થતું હોય છે. હું રાજેશ લાખાણી પોરબંદરમાં રેવન્યુ પ્રેક્ટિશનર તરીકે કામ કરું છું. વર્ષે 50-100 લોકોને આવા ફોર્મ લેવાની જરૂરિયાત હોય છે. આ ફોર્મની સામાન્ય ₹20 ફી હતી, જેમાં અસીલ પાસેથી લેતા પણ નહીં, અને એનો ઉપયોગ લોકોના સ્ટેમ્પ ડ્યુટીના રાહત મેળવવા માટે થતો હોય છે. પણ ઓચિંતો હમણાં ધ્યાનમાં આવ્યું છે કે નગરપાલિકા દ્વારા કોર્પોરેશનની જાહેરાત થાય એના આગલે દિવસે એટલે કે 31 ડિસેમ્બર 2024 રોજ ચીફ ઓફિસર સાહેબના ઓફિસ ઓર્ડરના આધારે આ જનરલ બોર્ડમાં થયેલ ઠરાવ જે 2023માં થયેલો હતો 20ના બદલે સીધા 500 કરી નાખવામાં આવ્યા છે. જેના કારણે આ રકમ જે દસ્તાવેજો કરાવશે તે અસીલો પાસેથી હવે અમારે લેવાની થશે, કારણ કે આ વધારાનો ખર્ચ છે. રાહત લેવાની બદલે ખર્ચ વધતો જવાના કારણે અમે કમિશનર સાહેબ અને કલેક્ટરશ્રીને વહીવટદાર તરીકે માંગણી અને વિનંતી કરી છે કે આવો અસહ્ય વધારો મુલતવી રાખવામાં આવે અને જૂનો દર જે ₹20 હતો તે ચાલુ રાખવામાં આવે. અન્ય કોર્પોરેશનમાં પણ આટલો દર કદાચ નહીં હોય, જે ધ્યાને લઈ અને અમારી રજૂઆત ધ્યાને લઈ શહેરીજનોના લાભાર્થે જૂનો દર લાગુ કરી વધારો મુલતવી રાખવામાં આવે તેવી અમે માંગણી કરેલી છે. મહાનગરપાલિકા જ્યારે નગરપાલિકા હતી ત્યારે આવા મનઘડત નિર્ણય લઈ અને ચાર્જમાં સીધો 25 ગણો વધારો ઝીકી દેવાતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હીરાપરના કોમ્પ્લેક્સના ફ્લેટ ધારકોએ નગરપાલિકામાં કમિશનરને રજૂઆત કરી હતી, જેમાં ફ્લેટમાં રહેવા અને દુકાનદારને વ્યવસાય કરવા પ્રવેશ પરવાનગી આપવા રજૂઆત કરી છે. પોરબંદરના હીરાપરના કોમ્પ્લેક્સના ફ્લેટ ધારકો અને દુકાનદારોએ એકત્રિત થઈ અને કલેક્ટર તેમજ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ અહીં વર્ષોથી વસવાટ કરતા હતા અને આ બિલ્ડિંગ ખૂબ જ મજબૂત અને પાયા કોલમ બીમ ખૂબ જ સારી હાલતમાં છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા આખા બિલ્ડિંગમાં સીલ આજથી આશરે 6 માસ પહેલા મારેલ છે. અનેક લોકોના અમુક માલ સામાન આ ફ્લેટમાં રહેતા હતા અને આ ફ્લેટમાં ચોરી થઈ જતા ફ્લેટ ધારકોને ખબર પડતા નગરપાલિકાના એન્જિનિયર સહિતના લોકોએ તમામ ફ્લેટની મુલાકાત લીધી અને પોલીસને પણ બોલાવી સર્ચ કરતા આ ફ્લેટમાં ચોરી પણ થયેલ છે તે સાબિત થાય છે. અને આ ફ્લેટમાં જે તે વખતે નગરપાલિકાએ સીલ મારેલ હતું, જેથી તમામ જવાબદારી જોખમદારી નગરપાલિકાની જ ગણાય છે. તેમ છતાં કોઈ કાર્યવાહી નગરપાલિકા ઉપર પોલીસે કરેલ નથી. ફ્લેટ ધારકોને રહેવા માટે કોઈ વૈકલ્પિક આશરો નથી અને દુકાન ધારકોની રોજીરોટી માત્ર ને માત્ર આ દુકાનો ઉપર નિર્ભર છે, જેથી આ તમામ ફ્લેટ દુકાન ધારકો પોતાની જવાબદારી અને જોખમદારી ઉપર ફરી વસવાટ કરવા જઈ રહ્યા છે. ભવિષ્યમાં આ ફ્લેટ કે દુકાનમાં કોઈ દુર્ઘટના સર્જાય કે અકસ્માતે અમો ફ્લેટ દુકાનદારોને કોઈ જાનમાલનું નુકસાન થાય તો તેની જવાબદારી અમારા શિરે લઈએ છીએ, જેથી તેઓને પ્રવેશ પરવાનગી આપવા રજૂઆતમાં જણાવ્યું છે. મારું નામ પ્રકાશ વલ્લભદાસ ઉનરકર. છેલ્લા 40 વર્ષથી સામાજિક કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યો છું. પોરબંદરમાં કોઈ પણ જનતાને કંઈ પણ પ્રશ્ન હોય તો એમની સાથે આગેવાની લઈ અને રજૂઆતો કરીએ છીએ અને લોકોને ન્યાય મળે એના માટે અમારા હંમેશા માટે પ્રયાસ રહ્યા છે. આજ રોજ હીરાપરના કોમ્પ્લેક્સ જે રાણીબાગની પાછળ આવેલું છે અને જે 6 થી 7 મહિના થયા નગરપાલિકાએ સીલ મારેલા હતા, જેના માટે આજે નવા આવેલા પ્રજાપતિ સાહેબ મ્યુનિસિપલ કમિશનરશ્રીને ફ્લેટ ગ્રાહકો અને દુકાન ગ્રાહકોને સાથે લઈ અને રજૂઆત કરેલ કે સાહેબ આ સીલ છે એ
ગેરકાયદેસર રીતે વિચાર કર્યા વિના અને નગરપાલિકાના એન્જિનિયરોએ કોઈ પણ જાતનું ચેકિંગ કર્યા વિના સીલ મારેલા છે. અને આવી રીતે પોરબંદરમાં 200 થી 250 બિલ્ડિંગો એવી હશે કે ઘણી જર્જરિત છે. તો માત્ર ને માત્ર 6-7 મહિના પહેલા હીરાપરના કોમ્પ્લેક્સને ટાર્ગેટ બનાવવામાં કોના ઈશારાથી આ થયું છે એ પણ એક મ્યુનિસિપલ કમિશનર સાહેબે જાણવું જોઈએ અને જોવું જોઈએ. અને જે બીજા 200-250 બિલ્ડિંગો જર્જરિત છે તો એ બિલ્ડિંગોને પણ એમ કે સીલ કેમ નથી લાગ્યા અને એની મીઠી નજર હેઠળ નથી લાગ્યા. અને એમાં શું વહીવટ થયો છે કે હીરાપરના કોમ્પ્લેક્સ વાળા વહીવટ નથી કર્યો જે તે સમયે, એટલા માટે સીલ મારવામાં આવ્યા છે. કારણ કે પોરબંદર નગરપાલિકા વહીવટ માટે બહુ જૂનું અને જાણીતું નામ છે. એટલા માટે જ્યારે આવો કોઈ ભ્રષ્ટાચાર થયો કે નથી થયો અને હીરાપરના કોમ્પ્લેક્સ વાળા ભ્રષ્ટાચારમાં જવાબ ન મળતા અને એ લોકોએ વહીવટ ન કરતા સીલ મારવામાં આવ્યા કે શું છે તે તટસ્થ રીતે નવા કમિશનર સાહેબ રજૂઆત એ માટે જ કરવા ગયા હતા કે આ સીલ ખોલવામાં અને તટસ્થ રીતે તપાસ કરે કે ભૂતકાળમાં આ સીલ મારવાનું કારણ શું છે. ત્યારે ગઢવી સાહેબ હતા, એ પછી મનન ચતુર્વેદી સાહેબ આવ્યા, એને પણ અવારનવાર ફ્લેટ ગ્રાહકોએ અને અમોએ પણ રજૂઆત કરેલી, પણ ત્યારે મૂંગા મોઢે સાંભળી અને કોઈ પણ જાતના પગલાં લેવામાં આવેલ નથી. અને ખરેખર હીરાપરના કોમ્પ્લેક્સ જે બિલ્ડિંગ બનાવેલ એન્જિનિયરે 2038 સુધી એ બિલ્ડિંગના કોલમ બીમ પણ એટલા મજબૂત છે કે જે કોઈ હલબલી શકે એમ નથી. બિલ્ડિંગમાં કોઈ જાતનું ઓલું થયા નથી. અને વધુમાં કે જ્યાં આજે 7 મહિનાથી બિલ્ડિંગને સીલ લાગેલા છે, નગરપાલિકાની સંપૂર્ણ જવાબદારી છે. અને એ સીલ તોડીને એમાંથી ફ્લેટ ગ્રાહકોના સામાનની ચોરી થઈ છે, કિંમતી વસ્તુઓ ગઈ છે. તો આજે પોલીસ પણ કહે છે કે નગરપાલિકાની જવાબદારી છે, નગરપાલિકા કહે કે પોલીસની જવાબદારી. તો ખરેખર જ્યારે સીલ લાગેલ હોય ત્યારે એની માલિકી તરીકે નગરપાલિકા જ આવે, તો નગરપાલિકાની જવાબદારી આમાં ફિક્સ થાય કે ન થાય, આના માટે પણ કાનૂની કાર્યવાહી કરવા માટે હીરાપરના કોમ્પ્લેક્સના ગ્રાહકો વિચારી રહ્યા છે. જો કે કમિશનરે રહેવાસીઓને બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ લાવવા જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ઘણા લાંબા સમય બાદ રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી, જેમાં અનેક નવા ઠરાવો કરવામાં આવ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ગમાણી, તબીબી અધિક્ષક જીનિયર્સ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ભાવસીજી હોસ્પિટલ. આપને જણાવવા માગું છું કે આરકેએસ એટલે રોગી કલ્યાણ સમિતિના નવા ઠરાવ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશનના ઠરાવને સર્વાનુમતે પસાર કરવા માટે તારીખ 10/1/2025 બપોરે 3 વાગ્યે મિટિંગ લેવામાં આવી હતી. એમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, માન્ય ધારાસભ્ય શ્રી, હું પોતે, ડૉક્ટર મયંક જાવિયા, ડૉક્ટર A.V. તિવારી, શ્રી R.C. કાનમિયા, લાખણસિંહ ગોરસિયા, ડૉક્ટર જીતેન વાઢેર, શ્રીમતી ચાંદીબેન દાણી, અજય બાપોદરા અને ડૉક્ટર જનક જે પંડિત હાજર રહ્યા હતા, જે લોકોએ આ ઠરાવને સર્વાનુમતે પસાર કરી અને એ નું યોગ્ય રૂપ આપવામાં આવ્યું છે. હવે આ આખા ઠરાવ સાથે, આ મિનિટ સાથે એ ચેરિટી કમિશનરને આપવામાં આવશે, જેથી કરીને સુપરિન્ટેન્ડન્ટને આ કેસનો ચાર્જ મળી શકે એ માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે. એમાં મિનિટ્સમાં બીજી કોઈ વધારે ચર્ચા નથી થઈ, પણ અથરેની હોસ્પિટલમાં કે આપણે જે ભાવસિંજી હોસ્પિટલમાં આલ્કોહોલની પરમિશન માટે, હેલ્થ પરમિટ માટે જે કંઈ રેટ્સ છે એ રેટ્સને યોગ્ય કરવા માટેની ચર્ચા થઈ છે, જે આપણે નેક્સ્ટ મિટિંગમાં એ અંગે ચર્ચા કરીશું. અત્યારે જે હાલ પૂરતા જે પણ રેટ છે એમાં કોઈ પણ ચેન્જ કરવામાં આવેલ નથી. ધન્યવાદ. પોરબંદરના કોલીખડા ગામે રહેતા એક આધેડ પર એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કોળીખડા ગામે રહેતા કિશોરભાઈ આલાભાઈ સાદિયા નામના આધેડ ગામના ટાંકા પાસે હતા, ત્યારે ત્યાં વિરમ હમીર સિંગરખિયા નામનો શખ્સ આવ્યો હતો અને બોલાચાલી કરી હતી. ત્યારબાદ કિશોરભાઈ ઘરે જતા રહ્યા હતા.
ત્યારે વીરમ હમીરસિંહ રખિયા નામનો શખ્સ ઘરે ગયો હતો અને આધેડ પર છડી અને લાકડી વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એમાં છે ને સાહેબ બીજું કંઈ હતું નહીં, ખાલી દુકાન બાજુ ગયા ને આ દુકાન બાજુ હતા. એટલે અમે છે હાદિયા સરનામના છે, એ સિંગરેખિયા સરનામના છે. એ કે છે સાદિયા તો કે ફાતડીના છે કે બંગડી પહેરીની કે ફરે કે નીની કેટલીક ત્રેવડી કે બાંધવાની કે ભાયડા છે ને મારી નાખે કે ને ભાયડા કે કાકડા દબાવીને કે વાયમાં નાખી દે કે. તો એ લાકડી લઈને આવતો તો મેં એની લાકડી પકડી રાખીને તો છતાંય મને મારી બંગડી ભાંગી પડી ને મને જરીક હાથમાં ટચ થયો ને એ પાછા લાકડી લઈને આવ્યા ને મેં એને પાછો હટાવી તો પાછો લાકડી લઈને આવ્યો તો પાછો પગમાં લાકડી મારી ને પાછો ડેલાઈંદર આવી ને સરી લઈને સરી મારવા ગયો ને એની હિસાબે પોતે આમ હાથમાં સરી પકડી રાખી તો હાથમાં લાગી, પેટમાં કે ક્યાંય બીજામાં લાગી નહીં. તો મારી છોકરી રાડું દેવા માંડી, મારી છોકરી વર્ગી એને પરબારી. એ કે તું જવા દે કે તા એને વર્ગ્યો ને એ થઈ ગયું ને પતી ગયું. તો અમે ડેલાઈંદર પૂરી દીધો તો પાછો ડેલો અમે આગરિયો દઈ દીધો. તો આગરિયો દઈ દીધો ને તો આગરિયો ટપીને પાછો પાટનો મોટો પથ્થર લઈને આવ્યો. તો પથ્થર સીધો એ ડેલામાં મારવાનો હતો કે ડેલો ખોલો તમને એ કે મારી નાખાય કે આજે કે મારી ના નાખે તો કે મારો બાપ બીજો એ કે હું કંઈ વાંધો નહીં, તું કટાણે વિયો જાય કે. તો એનો ભાઈ ને એની મા બે સમજાવવા આવ્યા. તો કે ડેલો ખોલો કે એની સમજાવવા લાયક છે કે એની મારી નાખવા લાયક જ છે એ કે એને મારી જ નાખાય કે. આજ તો પરબારીને પથ્થરીને નાખી દીધો ને એનો બાપ વારીને લઈ ગયો તો પાછો આવ્યો ડેલે કે આજ તો કે મારી જ નાખવા છે કે આજ પૂરું જ કરી દેવું એનું. વીરમ હમીરસિંહ રખિયા. આ ઘટના અંગે સ્થળ પરનો વિડીયો પણ સામે આવ્યો હતો. આ ઘટનાને લઈને સ્થાનિકો પણ એકત્રિત થઈ ગયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયાનવાપરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ સાયકલ ચાલકને એક બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાયકલ ચાલક વૃદ્ધને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયાનવાપરા વિસ્તારમાં રહેતા રસિકભાઈ નારણભાઈ પાંડવ નામના વૃદ્ધ સાયકલ લઈ અને છાયા રોડ પરથી પસાર થતા હતા ત્યારે એક બાઇક ચાલકે આ વૃદ્ધની સાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસસીસી રોડ ઉપર એક બાઇક આડે ભૂંડ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક બાળક અને એક કિશોરને ઈજા પહોંચતા તેમની સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા મોહિત સુરેશ સિંગરખિયા અને તેમનો ભાઈ કમલ સુરેશ સિંગરખિયા નામના બંને ભાઈઓ બાઇક લઈ અને રિવરફ્રન્ટ વિસ્તારમાં જતા હતા ત્યારે એસસીસી રોડ પર તેમના બાઇક આડે ભૂંડ આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને ભાઈઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંદીપની સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધકોના વાલીઓ દ્વારા નિયમો અનુસાર સ્પર્ધા ન યોજાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં હાલ ખેલ મહાકુંભ હેઠળ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ સ્પર્ધા હેઠળ પોરબંદરના સાંદીપની સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દોડ, બરછી ફેંક સહિતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દોડની સ્પર્ધા નિયમ અનુસાર સ્પર્ધા ન યોજાઈ હોવાના સ્પર્ધકોના વાલીઓએ આક્ષેપ કર્યા હતા. તેમજ આ દોડની સ્પર્ધામાં સ્પર્ધકોને નિયમ મુજબ સિલેક્શન ન થયું હોવાના આક્ષેપો કર્યા હતા. નમસ્તે, હું મંજુબેન કારાવદરા. મારો છોકરો આજે તાલુકા લેવલનો હતું, 30 મીટર દોડ એમાં આવ્યો હતો, પણ એમ એ લોકોએ ટાઈમિંગનું કીધું જ નહોતું કે ટાઈમિંગ છે આમાં ઉપર, ટાઈમિંગ ઉપર પેરેન્ટ્સ ધ્યાન દેજો. 1 થી 6 ને રાઉન્ડ કરાવ્યા પછી એ લોકોએ ફર્સ્ટ નંબરવાળાની સેકન્ડ લખી અને એમ 1 થી 10 સિલેક્ટ કર્યા. એટલે અમે પૂછ્યું આ સિલેક્ટ શેના માટે છે, તો જિલ્લા લેવલનું છે તો કે ફોન આવશે તમને, અને DLSS વાળાનું છે એમ કીધું 1 થી 10 છે, એમાં 1, 2, 3 છે ને એ જ જિલ્લા લેવલે જશે. એની સેકન્ડ મિનિટ કઈ રીતના લખીને કોઈને ખબર જ નથી કે સેકન્ડ કઈ રીતના એની ગણી છે. જો પહેલેથી અમને કીધેલું હોત કે તમારા છોકરાનું સેકન્ડ ઉપર છે, તમે તમારા છોકરાની સેકન્ડ ધ્યાન રાખજો, તો અમે ધ્યાન રાખત અને જોત. એને એની રીતના સેકન્ડ લખી નાખી છે. પછી મેં ભાઈને કીધું કે તમે જે ફર્સ્ટ નંબર આવ્યા છે ને એ લોકોનું અમને લિસ્ટ બતાવો, એની કેટલી સેકન્ડ છે, હું છે, કાંઈ અમને બતાવ્યું નથી એ લોકોએ. એને એમ જ કીધું એ અમે અત્યારે નહીં બતાવી દઈશું.
તો આ નિયમ પ્રમાણે રમત થઈ છે શું કહે છે? નિયમ પ્રમાણે થઈ કે શું થઈ, પણ અમને એમ જાણ કરવામાં નથી આવી કે સેકન્ડ ઉપર મિનિટ ઉપર છે તો તમે જોજો એમ. સેકન્ડ ને મિનિટ એ કે અમે લખી છે, પણ એની લખીએ પણ આપણે થોડા ખબર હતા કે કેટલી સેકન્ડ થઈ. એ લોકોએ પહેલા કીધું હોત ને તો એ સેટલમેન્ટ કરે આવે ને કે પહેલા કેસું અમે એમ. ભાઈ બાપોદરા છે, મારો છોકરો 3જા નંબર ઉપર આવ્યો તો છતાં પણ એને બહાર કરવામાં આવ્યો, અને મેં એને પૂછ્યું તો કીધું કે ભાઈ ટાઈમ ઉપર છે એ કે, એટલે એટલા માટે કોઈ પણ પહેલા ડિસિઝન આપ્યું નહોતું, કોઈ પણ રીતે પહેલા અમને કંઈ કીધું નહોતું, અને એન્ડ ઉપર એને કહી દીધું કે ભાઈ આ અમારે આ રીતના સેટલમેન્ટ હતું. તો વાલીઓને તો પહેલા એ લોકોએ એમ કહી દીધું હતું કે ભાઈ દૂર રહ્યો તમે. તો આ કોઈ પણ સેટલમેન્ટ હતું તો પહેલા વાલીઓને જાણ કરવી જોઈએ. વાલીઓ હાજરમાં પણ હતા, પણ તોય પણ એને કહી દીધું, કહેવામાં આવ્યું હતું કે તમે દૂર રહ્યો, અને દૂર રહીને અમને કેમ ખ્યાલ આવે કે આ લોકોનું આ ડિસિઝન છે, અને એની ટાઈમ લખ્યો હોય અને કોઈ પણ કર્યું હોય તો એ તો જજીસ ઉપર હોય ને. તો એનો 3જો નંબર આવ્યો તો એનો બીજી વખત એને કોમ્પિટિશનમાં ભાગ લેવાનો થાય કે, એવી અમારી માંગ હતી. પણ તો અમને પણ એમ કહેવામાં આવ્યું કે નેક્સ્ટ ટાઈમ. આ અંગે રમતગમત અધિકારીએ જણાવ્યું હતું કે તમામ રમતોના સ્પર્ધકોને અગાઉ જ નિયમો અંગેની બુકલેટ શાળા સંચાલકોને મોકલવામાં આવે છે. ટાઈમ ટ્રાયલ મુજબ સિલેક્શન થાય છે અને ઓછો સમય આવે તે બાળકોને નંબર મુજબ સિલેક્શન કરાય છે. એથ્લેટિકની તાલુકા કક્ષાની અત્યારે ઇવેન્ટ ચાલે છે. એમાં તમામ એથ્લેટિકની ઇવેન્ટ્સ છે, 30 મીટર રેસ, 50 મીટર રેસ, 100 મીટર રેસ, આ તમામ રેસ છે એ ટાઈમ ટ્રાયલ ઉપર છે, જેની માહિતી અગાઉ આપણે બુકલેટ દ્વારા જે તે શાળા સંસ્થાને મોકલેલી હોય છે. એટલે શાળા સંસ્થામાંથી જે તે શિક્ષક છે, વ્યાયામ શિક્ષક હોય કે આચાર્યશ્રી હોય, એમણે એમના બાળકોને આ માહિતી આપી અને અત્રેની મોકલવાના હોય છે. તેમ છતાંય આપણે ગ્રાઉન્ડ ઉપર પણ અંડર 9, અંડર 11 નાના બાળકો હોય છે, એટલે એમને ઇવેન્ટ વાઇઝ ટાઈમ ટ્રાયલ લઈએ તો એ મુજબ ટાઈમ ટ્રાયલ મુજબ સિલેક્શન કરતા હોઈએ છીએ. એટલે એમાં જેટલા પણ બાળકો પછી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવે ટાઈમિંગ ઉપર, જેનો ઓછો ટાઈમિંગ આવે એ મુજબ આપણે પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ આવતા હોય છે. આપણે જે કોઈ પણ સ્પર્ધા હોય છે એ સ્પર્ધાના નિયમો આપણે જાહેર કરીએ છીએ સ્પર્ધા પહેલા પણ જાહેર કરતા હોઈએ છીએ અને બુકલેટમાં પણ આપણે જાહેર કરતા હોઈએ છીએ. પોરબંદરના સાંદીપની સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં ભાગ લેનાર અનેક સ્પર્ધકોના વાલીઓ દ્વારા નિયમોનું પાલન ન કરતા હોવાના આક્ષેપો કરી રોષ વ્યક્ત કરાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રિવરફ્રન્ટ ખાતે 19મી જાન્યુઆરીના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા બીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 19/1ના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા જે અમારા બીજા સમૂહ લગ્ન હોય, જે સમૂહ લગ્નની અંદરમાં 11-9 દંપતી પ્રભુતામાં પગલાં પાડતા હોય, તો એને જે અમને સાથ સહકાર આપ્યો છે અને જેનું અમે આમંત્રણ આપ્યું છે એવા લોકોએ આશીર્વાદ આપવા માટે વધારે મોટી સંખ્યામાં. અને એક તો ડબલ ખુશી એ છે કે એક તો કન્યાદાન અને ભેરું રક્તદાન, એટલે જે રક્તદાતાએ મોટી સંખ્યામાં આવી અને રક્તદાન પણ કરવું જોઈએ. રક્તદાન એટલે એ મહાદાન કહેવાય, અને એનાથી કોઈકની જિંદગી બચતી હોય તો રક્તદાન બ્લડ ડોનેશનને રાખેલ છે. એટલે રક્તદાન મોટી સંખ્યામાં કરે અને અન્ય જ્ઞાતિને પણ કોઈ પણ આવીને રક્તદાન કરવાની છૂટ છે, એટલે રક્તદાન કરવા માટે પણ આવે. અને 19/1ની અંદરમાં અમને જે અમારા જે અન્ય સમાજ અને અમારા સમાજે જે સાથ સહકાર આપ્યો છે એ પણ પધારે અને જે અમારા આમંત્રણને માન આપી અને અમારું સ્વભાવે લગ્ન અને 19/1ના દિવસ મોટી સંખ્યામાં અમારા જે આમંત્રણને માન આપીને આવે એ અમારા મહેમાન તરીકે અમે એને આવકારશું અને અમે એનું સન્માન પણ કરશું. એટલે મોટી સંખ્યામાં પધારે એવી અમારી નર્મ અરજ છે. અને બાકી તો જે જીટીપીએલનો પણ આભાર માનીએ છીએ કે જીટીપીએલે અમને પણ સાથ સહકાર પૂરી રીતે આપેલો છે. એટલે જીટીપીએલના રાજભાઈ જેઠવાને ખાસ આમંત્રણ આપું છું. પોરબંદરમાં કરુણા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આજે પતંગના દોરાના કારણે વધુ 32 પક્ષીઓને ઈજા થઈ છે, જ્યારે 5 પક્ષીઓના મોત થયા છે. પોરબંદરમાં મકર સંક્રાંતિ બાદ પણ પક્ષીઓના પતંગના દોરના કારણે ઈજા થવાના અને મોત થવાના બનાવ બની રહ્યા છે, જેમાં વધુ 32 પક્ષીઓને ઈજા અને 5ના મોત થયા છે. વિવિધ વૃક્ષો અને વીજપોલમાં પતંગના દોર ફસાવાના કારણે પક્ષીઓને ઈજા થઈ રહી છે. આથી સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ પક્ષીઓના રેસ્ક્યુ અને ઠેર ઠેરથી દોર દૂર કરવા કામગીરી કરવામાં આવી રહી છે.
વન વિભાગનો સ્ટાફ પણ આ કામગીરીમાં જોડાયો છે. મૃત્યુ થયા છે તે તમામ પક્ષી કબૂતર છે અને ઈજાગ્રસ્તમાં પણ કબૂતર વધુ હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના મજીવાણા ગામે દલિત સમાજ તરફ જવાનો રસ્તો છેલ્લા 20 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જે અંગે અનેક રજૂઆત પણ કરાય છે, છતાં કોઈ નિકાલ ન આવતા રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર તાલુકાના મજીવાણા ગામે દલિત સમાજના ગામની બહાર નીકળતો રસ્તો છેલ્લા 20 વર્ષથી એકદમ બિસ્માર હાલતમાં જોવા મળે છે અને દલિત સમાજના અગ્રણીના જણાવ્યા મુજબ ચોમાસામાં રસ્તા ઉપર 7 થી 8 ફૂટ પાણી વહે છે. ત્યારે ગામની બહાર નીકળવું હોય તો મજીવાણા ગામના રામજી મંદિર થાય અને નીકળવું પડે છે. જો આ રસ્તાનું સમારકામ કરવામાં આવે અને ચોમાસામાં પાણીના નિકાલ માટે ઢાળ કરવામાં આવે તો આવક જાવકમાં સરળતા રહે. ઉપરાંત દલિત સમાજની મહિલાઓએ ગુજરાત ન્યૂઝને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વરસાદ પુષ્કળ થતો હોવાથી અને આ રસ્તો બિસ્માર અને સાંકડો હોવાથી ચોમાસામાં ઘરની અંદર 1.5 થી 2 ફૂટ પાણી ભરાઈ જાય છે, જેથી ઘર વખરી અને અનાજ પણ પલળી જાય છે. અમારા ગામમાં જ અમે લગ્ન થયા અમારા 35 વર્ષ વર્ષો થયા, એટલા ખાડા પડે, એટલા રૂમમાં પાણી અવારનવાર રૂમમાં અમારા દાણા દૂણી ફર્નિચર બધું બગડી ગયું, છતાંય કોઈ સરપંચ મંત્રી કોઈ જાય પૂછવા પણ આવ્યા નથી અમને કોઈ કે ભાઈ તમે જીવો છે મરી ગયા છો. એક અમારા આ છોકરો હતો એ વારંવાર પૂછવા આવતો ને હજી એને ભગવાન જુગોજીક સરપંચ જ બનાવે તે અમારું ટીકામાં મદદ કરવા કોઈ આવતું નથી. ભાઈ હું તમારો ઘેર હતો સરપંચ એને કંઈ કર્યું નથી અમારું ભાઈ કોઈનું ને વર્ષો આ ખાવામાં ઘરનું ચારે બાજુથી અમારી પાસે મજૂરમાં શું હોય પૈસા ત્યાં ચારે બાજુથી અમે ડહળી ખાડા કરીએ અમે અહીં રહીએ અહીં કે રહ્યા ખાલી અહીંથી જોઈ લો અમારા રૂમમાં કેટલું પાણી કેટલું અમારું બગડ્યું અને આ વારંવાર અમે જ ભરીએ કોઈ ભરવા આવતું નથી. નીકળવા વાળા બધા દોડીને આવે તૈયાર થઈ જાય એટલે બાકી કોઈ આવે ન જાય ભાઈ પૂછવા. આ તમે જિંદગીથી આમને મારે મજબૂરીને કારણે અમારે રહીએ કઈ અમે ભાઈ અહીંયા નીકળવાળાથી અમે ક્યાંય જઈએ અને આ ત્યારે બાજુ એટલું અહીંયા માતાજીનું મંદિર છે એટલું પટ રાખીએ એ માણસને જોઈએ તો અમે જઈએ ક્યાં રહેવા અહીં ન તમારા ગામના કોઈ મદદ કરવા આવતા કે ન કોઈ પૂછવા આવતા અધિકારો કે આ કે તે કે બાકી જોઈએ તો થોડીને આવે બધા અમને દીજો ને અમે આ કર્યું તે કરે હું કપાસ આજ વર્ષો થઈ ગયા અમને ભાઈ. બોલો તમારું નામ? મારું નામ લીલીબેન. ગામ મજીવાણા. શું વાંધો ભાઈ જો અહીંથી નિહરવામાં છે પોઝિશન માંડ નિહરીએ છોકરાની ડાયાની મૂકવા જવું હું ડોહું માણ્યા મોટું માણસ અટાણે વાહન અહીંયા આવે કરે તો આમાં ઊભે ક્યાં અમારું વાહન મોટરસાઇકલ છે અમારી પાસે બીજું તો કંઈ છે નહીં અટાણે આમાં અહીંથી અમારે આ છોડીને આમાં માંડ જઈએ અમારું વાહન આમાં વાહ સુધી છે ક્યાંય રહી એમને બોલો ઉપર વારંવાર રજૂઆત કરતા હા તોય આમાં કોઈ પાણી ટાણે આવે ને તો બહુ ખબર પડે બધી આવે થઈને ખુદ ઉપર વારંવાર રજૂઆત કરતા પણ કોઈ જોતા નથી. જોતા ને થામ. જય માતાજી. હું થાનકી પરીક્ષિત મજીવાણાનો રહેવાસી. ચંદુ સામતના ઘર પાસેની જે હાલત છે ગોવિંદ રાજાના ઘર પાસેની જે ચામુંડમાનું મંદિર છે પ્રાચીન કાળથી ત્યાં મંદિરે આવવા જવામાં પણ નડે છે, માણસો આવી નથી શકતા ને રસ્તાનું જો રજૂઆત કરીએ કોઈ અધિકારીને કે ગામના મંત્રીશ્રીને ને ઉપર લખી જ દઈએ. હું સરપંચ હતો ત્યારથી લેખિત એવું ને એવું દઈએ છે પણ ક્યારેય કોઈ કાર્યવાહી નથી થઈ. જ્યારે ચોમાસાનો ટાઈમ હોય ત્યારે આ લોકોને અહીંથી નીકળવું હોય તોય મુશ્કેલી થાય, કોઈ છોકરા હાંજા નહીં હોય, કોઈ માંદવું પડ્યું હોય તો એને લઈ જવા હોય તો બહુ મુશ્કેલી થાય. પણ કહીએ કે ભાઈ આવી રીતે આ પ્રોબ્લેમ છે તમે આને કંઈક તાકે ચોમાસું જાય ને એટલે થઈ જાય. ચોમાસું તો વયું ગયું, શિયાળો હમણાં વયો જાય, હજી કોઈ જોવા નથી આવ્યા અને આજની તારીખના આ ખાડા એવા ને એવા છે. જો હવે આમાં આગળ કામગીરી કરવામાં નહીં આવે ને તો ઉગ્ર આંદોલન થશે, ગામના લોકો ભેગા થઈ અને રજૂઆત કરવામાં આવે છે. હું થાનકી પરીક્ષિત મજીવાણા ગામનો રહેવાસી. હું મજીવાણાનો ચંદુ સામત જાડેજા મારું નામ છે અને અમારા ઘરની ને પરિસ્થિતિ કોઈ સાંભળવા રાખી નથી. તો આ રસ્તા દબાવતા જાય અને પાણી 6 થી 8 ફૂટ આવે છે. આ દિવાલને ખતરો પણ છે ને આ દિવાલ ગઈ એટલે અમારું મકાન તૂટે. શું કરીએ
એને કેવા જવું, કોઈ જવાબ દેતું નથી. આ બાબત મજીવાણા ગામના દલિત સમાજના ભાઈઓ અને બહેનોએ છેલ્લા 20 વર્ષથી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી અને તેઓના ઘર આંગણે દર વર્ષે જાતે મોરમ પથરાવે છે. ઉપરાંત આ રસ્તો બિસ્માર હાલતમાં છે. ત્યાં જ ચામુંડ માતાજીનું વર્ષો પુરાણું મંદિર આવેલું છે, જેથી ભક્તજનોને દર્શન કરવા આવે ત્યારે ખૂબ જ તકલીફ પડે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બડા પંથકના મોઢવાડા ગામ તરફ જતા રસ્તેથી એક યુવાન વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં ભારવાડા ગામ ખાતે રહેતા હરેશ જેશા સાદિયા નામના યુવાનને પોલીસે વિદેશી દારૂ સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આ દારૂનો જથ્થો મોઢવાડા ગામના નિર્મલ રામ ઓડેદરાએ આપ્યો હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકમાં દેશી દારૂની પણ રેલમછેલ બોલી રહી છે, ત્યારે પોલીસે પાલખડા ગામના એક શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો, જેમાં પાલખડા ગામના જ 52 હાજા સામડા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના દરિયાઈ સીમા વિસ્તારમાં પોરબંદર ખાતે નૌકાદળ મુખ્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ રિયર એડમિરલ સહિતના અધિકારીઓ સાથે ગુજરાત નેવલ એરિયાની ચર્ચા કરી હતી. પોરબંદરમાં આઈએનએસ સરદાર પટેલ પર રાજ્યપાલે ગાર્ડ નિરીક્ષણ કર્યું હતું અને સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે નૌકાદળ અને સુરક્ષા કર્મીઓના ત્યાગ પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યપાલે નૌકાદળનું સંચાલન અને સમુદ્રી સુરક્ષામાં તેમની ભૂમિકા સમજવા આઈએનએસ બેતવા પર પ્રવાસ કર્યો હતો, ત્યારે રિયર એડમિરલ સતીશ વાસુદેવ તેમની સાથે જોડાયા હતા. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના એનસીસી કેડેટ, ડિફેન્સ સિક્યોરિટી કોમ્પસના જવાનો અને રક્ષા ક્ષેત્ર સાથે સંકળાયેલા નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતે નૌકાદળ અને સુરક્ષા કર્મીઓની મહત્વની ભૂમિકા અને તેમની કાર્યની ઝાંખી પૂરી પાડી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં મુખ્યમંત્રી મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈ અને ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કરના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રીના કાર્યક્રમનું સુચારુ આયોજન માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર એચ પ્રજાપતિ, નિવાસ અધિક કલેક્ટર વદર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનન ચતુર્વેદી ફરી વિવાદમાં. નાયબ કમિશનરના કારણે સરકારી તિજોરીને નુકસાનના આક્ષેપ. પોરબંદર પાલિકામાં ચીફ ઓફિસરના ઓર્ડરથી લોકો ત્રાહિમામ. આકારણી ફોર્મની ખરી નકલના ચાર્જમાં 25 ગણો વધારો. પોરબંદરના કોલીખડા ગામે આધેડ પર છરી વડે હુમલો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે ખસેડાયા. પોરબંદરમાં તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલમાલના આક્ષેપ. સ્પર્ધકોના વાલીઓ દ્વારા નિયમો નેવે મુકાયાના આક્ષેપો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.